તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે ફરી ધાબા ઉપર આવી જશે ટ્યુશન જઈને. ને આપણે આજે ટ્યુશન ગયા હતા ને આપણે ટ્યુશન જાય પછી દાખલા ગણીને ઘેર આવતા રહેશે. અને હવે આજુબાજુ બધી ડાંગરો નીકળી જવાય છે, થોડી ડાંગરો નીકળી જવાય છે. અને આપણે આજે આવ્યા છે ધાબા ઉપર ફરી વ્લોગ ઉતારવા. અને આપણે જે આપણે મેગીનો પ્રોગ્રામ, જે આપણે ઘરમાં જે મેગી બનાવી હતી, હવે જે ઘરમાં મેગી બનાવી હતી, પણ એની પહેલાં પ્રોગ્રામ આપણે ધાબા ઉપર બનાવવાનો પ્રોગ્રામ હતો. આ ચૂલો છે અને આપણે પેલપા લાકડા લાઈન મિલ્યા હતા. અને મારા ભાઈ પછી આપણો વિચાર એવો થયો કે આપણે ઘરમાં મેગી એટલે રસોડામાં મેગી બનાવીએ. એટલે પછી આ બધું એમનો એમ જ હતો, ચૂલો બૂલો. અને આપણું ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે. અને આપણે 75 જેવા કંઈક ટકા આવ્યા છે અને ક્લાસમાં બીજો નંબર આવી જશે. અને તમારે મારું પૂરેપૂરું રિઝલ્ટ જોવો તો છે વિડીયોના એન્ડમાં રિઝલ્ટના ફોટા છે, એટલે તમે જોઈ લેજો વિડીયોના એન્ડમાં. અને બાકી આપણે સપોર્ટ કરો ને, સપોર્ટ જેવો મનતો નથી. અને મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને જલ્દીથી જલ્દી આપણે 300 સબસ્ક્રાઈબર પૂરા કરવાના જ છે. અને આપણે બાકી આજે તાપે વધારે છે, રાતે અમુક વાર ઠંડી બહુ પડે છે. અને આપણી સ્કૂલ છે પાછી સવારની, એટલા માટે આપણે જે છે ને આપણે જઈએ. મજા આવી જાય છે આપણે બ્લોગમાં. આપણે થોડીક વાર મળીએ. અને આપણે બેસવાનું કામ છે, એટલે બેસવાનું કામ પતાવીને મળીશું. અને જો આપણા ફોનનું કવર છે, પણ આપણે થોડીક વાર સાઈડે બેસી જઈએ. અને આ છે આપણા ફોનનું કવર છે. અને આપણે બધા ફોનથી વિડીયો ઉતારીશ. આપણી જોડે આઈફોન નહીં. તમે નાવો સપોર્ટ કરતા રહેશો. અને જલ્દીથી 1K સબસ્ક્રાઈબ અને 4000 કલાક પૂરા થઈ જાય, ચેનલ મોનિટાઈઝ થઈ જાય, ભાઈ પેમેન્ટ આવે પછી આપણે આઈફોન લાવવાનો કંઈક વિચાર કરીશું. અને અત્યારે તો આપણે એન્ડ્રોઈડમાં વિડીયો ઉતારે છે. અને સપોર્ટ કરજો કે જેથી આપણા 300 સબસ્ક્રાઈબર જલ્દી પૂરા થઈ જાય. અને બાકી આવો આપણે દ્વિતીય સત્ર, આપણું બીજું સત્ર ચાલુ થઈ જશે. અને આપણે કંઈક પહેલા મહિના 12મા મહિના શરૂ થઈ જશે. પહેલા મહિના બીજી પરીક્ષા, જે 50 માર્ક્સની 9મા ધોરણ બીજી પરીક્ષા એ ચાલુ થઈ જશે. પછી બીજા મહિનામાં બોર્ડ. અને ત્રીજાના એન્ડમાં અને ચોથાના સ્ટાર્ટિંગમાં આપણે જે ફાઇનલ 80 માર્ક્સની પરીક્ષા આવશે એ ચાલુ થઈ. પછી વેકેશન, પછી આપણે આવી જઈશું 10માં બાકી. અને આપણને સપોર્ટ કરજો કે જેથી આપણે જલ્દીથી જલ્દી 300 સબસ્ક્રાઈબર પૂરા થાય. અને હવે આપણે મળીશું થોડીક વાર રહીને. અને ભાઈ આપણે મારા ભાઈને લેવા જવાનું છે, એટલે આપણે મળીશું થોડીક વાર રહીને. જય માતાજી મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જય માતાજી મિત્રો, આપણે થોડીક વાર પછી આપણે મળી જશે. અને આપણે આજે બાઇક નહીં, પણ બાઇકમાં પંચર મલાક પડી ગયું છે ખેતરમાં જાય તો, એટલે. અને અત્યારે આપણે જઈએ છીએ મારા ભાઈને લેવા. અને આપણે જો પેલા જે પીળા કલર છે એના પર ભાઈબંધો પતંગો ચકાવે છે અને હાથલા પકડને આપણે ત્યાં પણ ઉપર જઈએ ધાબા પર. હજુ ઉત્તરાયણની મહિનાની વાર છે તો અને આ બધા પતંગો ચકાવે છે. તો આપણે એમની જોડે જઈને મળીએ. તો આપણે મારા ભાઈને લેવા જવાનું છે, એટલે દુકાને એક વસ્તુ લાવવાનું હતું, એટલે જઈએ છીએ. ને આપણા ભાઈ આપણે ઉપર જ આવીએ છીએ. અને આપણે જઈએ ઉપર. અને આજે દિવસે જ આપણે આજે આજુબાજુ લોકેશન આવું છે, આપણે ચડી જઈશું ઉપર. આપણા ભાઈ બંધો બધા પતંગો ચકા મેન લાઈન છે. ના મિત્રો, આપણે ફાઇનલી ઉપર ધાબા ઉપર આવી ગયા છે. અને આ બધા અને આપણા આ ભાઈ બંધ છે આપણો. આ જો વગર ઉતરાને હજુ પતંગો ચકાવે છે. અને આમને પતંગો ચકાવવાનું બંધ નહીં થતું. જો લા ભાઈ ખેંચ મારે છે. અને એવડા તું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવશ ને, કહી દે ને આઈડી નામ લો તને પબ્લિક સપોર્ટ. તો આ મારા ભાઈની ઇન્સ્ટાગ્રામની આઈડી છે, અને ફૂલ સપોર્ટ કરજો. અને આપણે રિઝલ્ટની વાત થઈ હતી ને આપણા, તો આ ભાઈનો 5મો નંબર આવ્યો છે અને મારો બીજો આવ્યો છે. તો આપણે હવે જઈએ છીએ મારા ભાઈને લે, અને થોડીક વાર મળીશું. અને અમારો આવશે ભાઈઓ. આ જે અમારો છે એ દરરોજ આપણે વિડીયો જોવો છે. હવે ડેલી ઉઠીને કે રાજભોઈ 10-9ના વિડીયો ડેલી હવે ઉઠીને જોવો છે. અને આ ભાઈ જોવો જ છે વિડીયો ડેલી. અને બધા ક્યાં સપોર્ટ કરજો, એટલે તમે સપોર્ટ કરજો. અને આ જો દોરી પગમાં ભરાઈ છે,
દોરી પાકમાં ભાઈ અને હવે આપણે મળીશું થોડીક વાર જ મારા ભાઈને લેવા જઈએ. જય માતાજી મિત્રો. માતાજી મિત્રો, હવે આપણે આવી જશે મારા ભાઈને લઈને અને મારો ભાઈ આવી જશે જોડે. અને જો આ ભાઈ શિયાળામાં પણ ગુલ્ફી ખાને ગુલ્ફી આ ભાઈ શિયાળામાં પણ ગુલ્ફી ખાય છે અને આપણે મારા ભાઈ રસ્તામાં જ આપણને મળી ગયો હતો અને આપણે લઈને આવી જશે મારા ભાઈને ઘેર. અને ઠેલો આપણે દૂધ ચકવાનું, બીજું બધું એક બાજુ પણ ઝાડ હું લેવા જાઉં ને ઝાડતા એટલે આપણે ઠેલો આપણે દૂધ ચકવાનો હોય છે. ને પેલા બધા ઉપર છે લોકો અને આપણને ભાઈ અને આપણે આજે સવારમાં વિડીયો મળ્યો તો રાત્રે ગયા ચાલવા અને સપોર્ટ બપોર્ટ એ વિડીયોમાં કરજો. અને અત્યારે આપણે જો આ ભાઈ શિયાળામાં ગુલ્ફી ખાવાના શોખીન છે અને આ ભાઈ ગુલ્ફી બહુ ભાવે છે. અને આપણે જઈએ છીએ હવે ઘરે જઈને આપણે મળીએ. જય માતાજી મિત્રો. આપણે હવે ઘરે પહોંચી જવાના છે અને આપણો આ મળી જશે કિંગ બાદશાહ છે. અને આ ભાઈને પણ પતંગ ચકાવવાનો ફૂલ શોખ હોય છે. અને બાકી થોડીક વાર એને આપણે મળીએ ઘરે જઈને. જય માતાજી મિત્રો. તો જય માતાજી મિત્રો, આપણે હવે આવી જશે ઘેર અને હવે આપણે ચા મિલવી પડશે. મારા ભાઈ ઘેર આવી જશે કે આપણે ચા મિલી દઈએ અને આપણે બાકી બધે રૂહાઈ અંધારું જતું લાઇટ ચાલુ કરી દીધી અને આપણે હવે ચાલુ કરી દઈએ આપણા રસોડાની લાઇટ. અને આપણે રસોડાની લાઇટ ચાલુ કરી દીધી છે અને આવો આપણે બનાવીશું ચા. તો આપણે આ વ્લોગમાં કન્ટિન્યુ જોયા છો કે આપણે મને ચા બનાવતા આવડે જ છે. બાકી તો આપણે ચા બનાવી દઈએ ફટાફટ, કડકથી ચા બનાવી દઈએ. અને આપણે હવે હોઈએ છે તપેલી, પણ તપેલી હવે જવું પડશે તપેલી લેવા બહાર. તો મિત્રો આપણે મારો ભાઈ આવી જશે સંકેત અને આ છે અમારો અતુલ બાદશાહ કારો લેટ તો અમારા છે અતુલ ના પાહુ. અને હવે આપણે આવી જશે બહાર. મમ્મી વાહન તો વાહન પડે અંદર, આપણે વાસણ ઓતતા હતા અને હવે આપણે આ તપેલી મળી થઈ છે ભાઈ. અને આપણે જઈએ અંદર ઘરમાં ચા બનાવવા. હા યાર લેજો હવે આપણે આ મેલી દીધી છે. હવે આપણે ચા બનાવતા આખો વિડીયો તમને બતાવી દઈએ. જય માતાજી મિત્રો. તો મિત્રો હવે આપણે જઈએ પાણી એની અંદર. આપણે વેડી દઈએ થોડીક વારમાં પાણી આવી જાય છે. તો મિત્રો હવે આપણે વેડી દીધું પાણી અને હવે આપણે એની અંદર નાખી દઈએ આપણે સ્પેશિયલી વાઘ બકરી ચા છે. સ્પેશિયલ આવો થોડું હરીભાણી ચા પતી જાય એટલે આપણે વાઘ બકરી લાવે છે. અને હવે આપણે જઈશું કોઈક દિવસ હરીભાણી ચા લેવા અને આપણે નાખી દઈએ વાઘ બકરીની ચા. તો મિત્રો આપણે ચા નાખી દીધી છે અને હવે ભારો ગેસ સળગાવી દઈએ. આ તપેલી ઉતારી પછી આપણે ગેસ સળગાવ્યો ના તો ને આપણે આ ગેસ સળગાવી દીધો છે અને આપણે આ મેળવી દીધી છે પાછું ચા થોડી. અને આપણે ચા ઉકળે છે ત્યાં સુધી આપણે બીજી બધાને મારો ભાઈ શું કહે સંકેત અને મારો ભાઈ સંકેત કહે છે કે આપણે બંને ક્રિકેટ રમીએ. પણ ક્રિકેટમાં આમાં સેટ નહીં થાય પણ કારણ કે વધારે વિડીયો મોટો બની જાય અને આપણે રમીએ છીએ દડી ઉપર અને આપણો બોલ ખોવાઈ જશે. તો જય માતાજી મિત્રો, આપણો વ્લોગ અહીંયા ચાનો પૂરો વિડીયો નહીં બતાવી શકતો કારણ કે મારા થોડુંક કામ આવી ગયું છે એટલે ચાનો વિડીયો આપણે નહીં બતાવી શકીએ. પછી આપણે કોઈક દિવસ આખો ચા બનાવતા આપણે વિડીયો પણ યુટ્યુબમાં મૂકીશું. અને મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને રાજભોઈ 10 ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.